જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો માથાભારે હવાલો ભાગ 3 એનું શૂટિંગ કરવાનું છે અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવશું અને એક્ટરો પણ બધા રેડી છે, ગુંડાઓ પણ બધા રેડી છે. તો આપણે પહેલો કટ વેકણ જે કાલ કન્ટિન્યુ મેળ્યું હતું એનો ભાગ અધૂરો છે એટલે આપણે પહેલા હોય શરૂઆત કરી. બરાબર, તો બધવા પડશે વાઘુભાઈ અને કુમતાજી બે જણા એ ઉપર અમે દોયડું લીધા વેળા આવ્યા છે એટલે દોયડું હોયથી કાઢ્યું છે ને પહોંચીએ હાથ પહોંચીએ ખાલી થોડું મનોરંજન કરીએ ઘડીક વાર અને પછી ભરતસિંહ પોલીસની એન્ટ્રી થાય. કોબરા જોડે અડે છે એટલે કોમેડી વિલન લીધો યાર, ચાલશે કોમેડી નાખતો લીધા. બોલો છો કે હવે જો હવે આની વચ્ચે સીધા પોલીસના બધા કટપડ છે. તૈયારી કરી છે તમે વેટર અમારે આવવું પડ્યું તમારા કારણે છે. ચમસી ગયો હવે એટલે આવી રીતના નહીં કાઢવાની, ભલા આદમી પાછળથી ઘા કરવાના. ઓ વડીલ, પહેલી વાત તો અમે કોઈ દાડો પાછળથી ઘા નહીં કરતા. હોમી સાથી પર મારીને આયા છો અમે. હા, એટલે હોમે સાથી માર્યા હતા, ના મારી ગયા એટલે તમે કિડનેપ કરાયા. કિડનેપ અંતાણે અને મે હા, શું વાત કરો યાર, બનાવ ધંધા કરો તમે. બનાવવા ધંધા નહીં કરતા, બે જણા કિડનેપ થઈ ગયા. અરે અમે કિડનેપ નહીં કર્યા યાર. તો કને કરે? અરે અમે તો યાર નીકળને કે પૂરા કરીને આવ્યા હતા. અમારે તો કિડનેપ કરવાના આવ્યું છે યાર. અરે હું છે આ વડીલ એમ કીધી કે પેલા બે જણા તમે કિડનેપ કર્યા છે. હા, અરે તું કે જે મફતા આટલા આવે ને આટલા અને મને હજુ અમાર ઉપર ધ્યાન ના રાખતા પોલીસ કેસ કરી દેજો એટલું જ ખાલી કે બરોબર. હા, બાપુ કાપા આટલા આવે ને એટલે આને કે રહો હોવા હોવા અરે બસ હજી તમારા મનમાં વેમ રહેતી હોય તો પોલીસ કેસ કરી દે. હજુ અમાર ઉપર ધ્યાન ના રાખતા પોલીસ કેસ કરી દેજો એમ કમ્પ્લીટ. આ તો કમ્પ્લીટ આવ્યો તો કાગે મેં તો કી બતાય હું એવું કે ના તાર તાર હળવું કહેવાનું હું મારું હોય શું તાળજી એમ તો કેટલા વાગુ બસ હું ઝાપોટો હોય ઘડી વાગુ હું ઝાપોટો હોય ઘડી એટલે અમને ગરબડન મારીને ચો થાય તું. અરે ગીત ગાઈ તું તમને ગાવાની વાત હોવી ઓ ગીત ગાઈ તું હોય ને પછી એરા ગીત ગાય જ્યાદા પાણી કિશનભાઈ ના વહીથી ઓમથી ઓમ ખબર ઓમ લાગ વહીથી ઓમથી ઓમ ને ઓમ પટ્ટો પાડ્યો અરે પટ્ટો છે ને વહીથી ખેંચી જા પેડા ફૂલતો નહીં ખેડ બધી બરોબર બધી વહીતર કોઈ લઈ ઉપર છે ને હવે એરી ઓમ ચોકડી પાછી આ બાજુ લીધું હવે એક ચોકડી ઓમ પાછી તડકો કઈ ઉભો છે ગાડે તારો ગાટે થોડી વાત ટૂંકો આવે હોય ગાડે એમ ના કરો હાથ ના ભરવા મળી હાથ તો ના બોલે હાથ અંદર બતાવી ગયા અમાર જેમાં હાથ ભરવાના એટલે કમર દુખે ને તે ફાયદો થાય એકબીજા ઉપાડી ઘડી પર હેડો બીજું ના ભાઈ પાસે એમ કેડે ભાઈ જાય રાજક માતાની જોડે ઉપાડો યાર ભરે ના તમે પડે લે એ હાડો લે ચાલુ કરો હાડજો શૂટિંગ મારો વજન નહીં એ ખેગરજી આવતા રહો ખેગરજી આપણે ચાલુ કરી દઈએ અત્યારે મનોરંજન નાળીઓ ની જગા
આ નાળીઓ નીચો લાકડીઓ તારી કઈ શૂટિંગ ભાઈ છેલ્લે પાસે કે છે કલ્લુ કો બસ હવે બહુ નાટક તમે કરી લીધા લગા પાસે પબ્લિક એમ કે હે કે કલ્લુ કોબરા આયા દેવતાના તાવડો. હા. હોય કલ્લુ કોબરા બસ હા નહીં, તમારા નાટક બહુ થઈ ગયા. પબ્લિક ને એવું લાગશે કે આ બલ્લુ કોબરા છે ને, ના, કલ્લુ કોબરા તાવડો કરવા માંડ્યો. હા, એટલે હવે છે ને હું કોઈ સબૂત છોડતો નહીં એટલે આ બે ત્રણ નદીમ લઈ દો અને આ નદીમ લઈ રો અને લીલા પોઠા ભેગા કરો નોન બેન ફાવકાઈ જે કોઈ સબૂત ન મળો મોટે વિકાસ થતા હોય ના તો પછી પડતા કરવાનું જ કહું. આને હવે સર પડતા કરવાનું કરો. બે ને એ ખેકાર વાપડો ઓયા કે યાર આ બે હવે બધા ના, નાટક ના, ના. તો પછી તમારે બે દાડાનું ખબર હે? હવે છે ને જો તારું ખેગાર પેલા મને કહેવાનું હવે છે ને તમારા બહુ નાટક થઈ જાય ને પબ્લિક કેમ કહે કે કલ્લુ કોબરા તાવડો કરે છે બરોબર અને હું છે નહીં કોઈ સબૂત તો છોડતો નહીં એટલે ખેકાર હવે આ બે દાણા મારશે કેવી રીતે એટલે તારે એમ કહેવાનું બોસ આ બે દાણા છે ને વચ્ચે હાઈવે પર ફેંકી દઈએ એટલે મરી જાય ના 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 એવી રીત નહીં કોઈક નવું વિચારો બરોબર એટલે તારે એમ કહેવાનું આમ જોવાનું પછી આર્યું કે આય ના પાડે. એટલે અરે ત્યાં ના 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 બરોબર તો પછી એક કામ કરો ના બોલું હવે તારે કે અરે ગમે તે રીતે બોસ હોય મારવાના જ છે ને હા હાથ બધી હાચી હે પણ તને ખબર તો હોય કે કલ્લુ કોબરા કોઈ સબૂત છોડતો નહીં હવે હશે ને હોય નદીમ લઈ રહો અને લીલા કોટા ભેગા કરો અને હોય હળગાવી દો એટલે જીવતા હળગાવો એટલે એની લાશે નહીં રહે કે કોઈ સબૂત નહીં રહે બરોબર સ્ટાર્ટ શું નામ? શું? ફૂમતાળજી. ફૂમતાળજી. શું નામ? વાઘઈ હા? વાઘઈ વાઘઈ. ક્યાં જંગલમાંથી છૂટો પડ્યો વાઘ? હે? તો ગામમાં જ રહું ગામમાંથી? ભલે તોડી દેવાની તમે થાપી લીધી સાચી પીવાની હળવી છોડી નથી? ના હળવી ના યાર ના હળવી તો અમે જ કરી. આ બલ્લો ધ્યાન લઈને છોડાય એ સારું લાગશે ના ના રિયલ છોડો તમે તાર ના, એ તો કોઈ ઓમ ના કરા ના રિયલ ના છોડા. ખાલી આ તો ખાલી આપણે હા બરોબર ડિલીટ કરી નાખશે કડવી હા, તાર નહીં. હવે જે હન સોગન આલ દો પડગો આનો ભાઈ એને કાલ મોટું નતું વધેલું એ, વાર. સ્ટાર્ટ શું નામ? બોલ. ફૂમતાળજી. શું નામ? બોલ. વાઘુજી વાઘુજી. વાઘ વાઘ એટલે ક્યાં જંગલમાંથી છૂટો પડ્યો વાઘ? વાઘ ક્યાં જંગલમાંથી છૂટો પડ્યો છે? એટલે હું પ્રાણી નહીં ના ના, નોમ છે વાઘ અને કોમે તમારા બહુ મહાભારે છે એટલે જંગલમાંથી છૂટો પડ્યો છે કે વાઘ? હા, નોમ તમારા માથાભારે હવા લાગશે. હા, મને તો એમ ના કે જંગલમાં છૂટો પડે એવું નાખે હા, હવે તારી શકલ તો શિયાળ જેવી નોમ તો વાઘઈ હા, હા. એવી રીતે કે બરાબર. શું નામ? બોલ. ફૂમતાળજી. ફૂમતાળજી. એ શું નામ? બોલ. વાઘઈ વાઘઈ. ખરેખર તારી શકલ છે શિયાળ જેવી અને નોમ છે વાઘઈ.
અમે આવું ને એટલે બાબત થઈ ગઈ. ખબર કે હમ. તું અમને એક મારવાનું થયું ને તો તમે કંઈક કહે કે ગોબરા ભાઈ જવા દે. ગોબરા ભાઈ? ગોબરા નામ તો મારું ગોબરા આખું ગોબરા. કાંતાજી. ઓનો નાખો, ઓનો હાલ નાખો પડે. સ્ટાર્ટ. હેડવાજી. આવું તો ના હોય હાવ. સ્ટાર્ટ. આવો યાર. એ ઠંડાની પથારી કરી દીધી વાત આ. આવું તો થોડા હતા. હાલ ખબર નહીં કોઈ બોલ, હા? આ તો રહેવા નહીં. એક આવડતું નહીં. એ નહીં પૂછવાનું હો. ગોબરો એટલે હું કહેતો કે બોસ જે નાતો ધોતો ના હોય ને એને ગોબરો એને ગોબરો કહેવાય. એટલે પાકી વાળી પહેલો મગ ગોબરો કીધો હું નાતો ધોતો નહીં. સ્ટાર્ટ. ખેગાર, હા, ઓય ને તારું ઘર ખાલી કરાયું છે એ વખતે ઓય ને એક્ટિંગ કેવી કરી હતી? અરે એક્ટિંગ ની વાત જવા દો, પૂરેપૂરી દાદાગીરી કરી હતી. અને દાદાગીરી કરી તો ભલે કરી, પણ માથા ભારે ગીતે ગાયા તો હોય ને. ગીત તો ગાયા હતા માથા પાડે? હા, ખરેખર જવા દો. મને ગોબરો કીધું? કરી લે સર. તો આ તો ભાઈ જીવતા ના રાખો એમ કે ને તમે ક્યાં ના ખાવ. હા, પકડી. કોઈ એવો મારે તો તમે ભવી નો બરબાદ કરતા. આપવી પડે ને. કયું લાગ્યું? પછી કહેતી કે ગોબરો જવા દે. ગોબરો કઈ નહીં લાગુ તરત રીસે પડી ગયું કે હા? ગોબરો ગોબરો એમ કરી કરીને તાર પેલા જોડે જવાનું એ ગોબરા એટલે હું બરાબર બરાબર. તો પેલો સમજાવે ને એટલે રીશે તારા પાટલી વાળી હા, બરાબર બરાબર. પાટલી વાળી કેમેરા હોમો ચોકલી આવી એ વખત નેનાથી નેના બેણી જેવી એક્ટિંગ કરવાની. સ્ટાર્ટ. હે ખેગાર, હા, ઓય ને તારું ઘર ખાલી કરાયું છે એ વખતે ઓય ને એક્ટિંગ કેવી કરી હતી? અરે એક્ટિંગ ની વાત તમે જવા દો, પણ ઓયને પૂરેપૂરી દાદાગીરી કરી હતી. અને દાદાગીરી કરી તો ભલે કરી, પણ માથા ભારે ગીતે ગાયા તો હોય ને. માથા બારે ગીત ગાયા હતા? કોબરા, કલ્લુ કોબરા અને ઝેર ફેલાવાનું કોમ છે મારું. ના એ નહીં. કલ્લુ કોબરા નામ તમારું ઘેર ફેલાવાનું કામ તમારું. ખરેખર ખેગાર, હા, જે ગીતો ગાયા ને એ તો આપણે પછી ગવરાઈએ, પણ જે એક્ટિંગ કરી હતી ને એ એક્ટિંગ જોવી છે મારા હોય એની. એવું એમ? હા, એક્ટિંગ કરી બતાવો. છૂટા કરો. ગોબરાભાઈ ભૂલ થઈ ગઈ. કોબરા ભાઈ એટલે જોઈન ક્યાં બોલા રે કુત્તે? એવું એમ? એક્ટિંગ કરી બતાવો. એક્ટિંગ એ કરાવી હે આ નોયન મિલવાના નહીં કોઈ જીવતા રાખવાના નહીં એમ કે ગોબરા થોડું દેખો ગોબર સર. સ્ટાર્ટ. એક્ટિંગ જોવી છે મારે. એક્ટિંગ તો બોસ કરાવી છે, પણ ઓય જીવતા નહીં જવા દેવાના હો. અરે જીવતા તો ઓમે નહીં જઈ. એ ગોબરાભાઈ ભૂલ થઈ ગઈ. લુક કોબરા નોમ છે મારું અને ઝેર ફેલાવાનું કોમ છે મારું. બોસ એક્ટિંગ ચાલુ કરાવો હોય. એક્ટિંગ હા, આપણે ગીતોથી ચાલુ કરીએ, કારણ કે મને ડાન્સ કરવાનો બહુ શોખ છે. એટલે ગીતો જેવા ગાયા તો હોય ને અરે માથા ભારે. માથા બારે. હા, માથા બારે ડાન્સ તો કલ્લુ કોબરાએ કોઈ દાડો કર્યો જ નહીં, પણ કશો વાંધો નહીં, કરી નાખશે. એ કો પેન્ટ સળાઈ દેજે તું તો તને ના દેખાય આઈફોન બરાબર બરાબર. હવે છે ને બોસ ગેમ પછી રમો, પણ તમે ગીત ગવરાવવાનું ભૂલી ગયા. ગીત 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 ચાલુ કરો, ગીત ચાલુ કરો પેલા. ચાલુ કરો ગીત. એ આજના છૂટા છીએ ગમે ત્યારે ભમાવી જઈએ વર રાખજો ચેતન ફરજો ખોટું કોઈનું ન ખમીએ. વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર. હવે તમારો વારો. ગોકી લે.
ગઈ નાખો પેલું ગાયું તું તમે એટલે કોઈ ડાન્સિંગ વાળું ગીત છે? હા ડાન્સિંગ વાળું ગીત છે કોઈ? ના માથા બારે માથા બારે? હા હા તો માથા બારે હવાલા પટાવે ખરા કે એટલે માથા બારે જ ગીતો ગાય કે? ચાલો કોકને પૂછવું તો હતું ચોલિંક અડે છે કેવો હોલ્ડ પડે છે અમારા ગધાની ગતિવિધિ આખો મલક જોણે છે એટલે તમને ખબર નથી? હું આજે જાઉં એમ હું નાનપણથી અને આ લીધી જે રીતનો હાથાનો છૂટો છો ને વાઘું એ હું તને આજ બતાવું એ ફટાફટ તું ચાલ્યા એ બોય 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 ના ફેરાવાની હોય કોઈ તો કઈ તાકાત કાઢે ને બોલે તારે મને બોલ વાહ ભાઈ વાહ. સબૂત ના છોડતો. એ કોમ કરો મારવા કઈ રીતે એ વખત તું બોલ. ત્યાંથી કોઈ સબૂત ના બતાય સબૂત ના બચે. એટલે તારે એક કામ કરો એવું નહીં કહેવાનું નદીમ થઈને હળગાઈ મેલો કોઈ સબૂત નહીં રે નદીમ થઈને લીલા કોટા હળગાઈ મેલો એટલે અમને હાથુક ને હળગાવશે એટલે આટલો કોઈ મજાક થાય બંધ હવે જો બોમ્બે આપણે છે ને હળગાવાને તો છે જ એટલે અમારા કુટુંબ વાળાને બોલે જ દો એટલે અમારો અંતિમ સંસ્કાર થઈ જાય અરે એવાની કોઈ જરૂર નથી તમારી રસાઈ મને હાથમાં નહીં આવે હાથનો પોપટો થઈ ગયો ગેડીઓ પડી ગયો પોલીસ વાળા આવું તો કાલે નથી હા બાપુજી બરાબર ના ધમકાવો બરોબર આટલા તો હવે આપણે મફુકાન ઘેર કટ લેવા આવ્યા છે એ મફુકાન કટ સમજાવજો હા બોલાવશે. હા બોલ ટોકો પાડે ને એટલે બરોબર એટલે મફુકાન કટ ખબર શીખવાડવાનો હા હા એ વાઘુબા મફુકાન કટ કહેજો હા માથાકોટ કે પહેલા તો ભૂવા હાથ પેલું ગાડી વાળું પૂછીએ કે ચોથી ઉપાડી છે એટલે મગના કઈ ચોકમાંથી એટલે કે કને જોયા તો એટલે કે છોકરો એટલે પેલા બાપુજી આવે ને છોકરાને બોલાવેલો. બોલાવે એટલે છોકરાને પૂછ્યું એટલે છોકરો કે તો કાલે ગાડી ને માણસો રૂમાલ બાંધેલા હતા તે હું તો ઓળખતો નહીં બરોબર પછી રકુજી પૂછે કે હારું હાડો ગાડીનો નંબર છોકરા પૂછે એટલે ખબર નહીં હોય પછી કે તારે માથાકૂટ હોય કોઈના અંગા થઈ હતી એટલે મફુ કાકાને એમ કહેવાનું કે માથાકૂટ પોલીસ સ્ટેશન વાત નથી કરી આપણા જમીનના કબજા કોક બેહાર્યા હતા એ જોડે માથાકૂટ થઈ હતી પણ એનો નંબર આવ્યો બોલાવ્યો હા બરોબર એટલે કે એ ઘટના જોયું હોય ને એટલે મફુ કાકા કેવું હોય કે આ રોડ તારી બરોબર ગાડી બેહારીને બાપુજી મફુ કાકા બધા કોણ હા રોડ બરોબર બીજી વાત કરી લેવાની હોવે એ વરા ગયેલા કોઈ આવો ના સ્ટાર્ટ બાપુજી બોલાવતા બાપુજી બાપુજી બાર આવો
ઓ સાહેબ બોલાવે. વાઘુબા માંથી હું શરૂઆત કરવાની જો હવે પુષ્પર કરવાની કેટલાથી ઉપાડી જાય એ પહેલો શબ્દ આવે હું કેટલાથી ઉપાડી ગયા એટલે કે ચોકમાંથી ના હોય કને જોઈ તું હા એટલે જ આવે. હોય એને ઉપાડી ગયા જોઈ તું કને અમારે છોકરી આજે છોકરા બોલાવી છોકરું છો હવે એ બાસ્કુજી બોલાવવાનું છે લોકો બરાબર એવી રીતનું ચાલ વાઘા હે વાઘા પેલા છોકરાનું જ મિલવાનું છે ને છોકરાનું જ ને બાપુ કાકોને જ મળી ગયા ને ના હવે આવે તો ભાઈ છોકરાને છો ડાયરેક્ટ મેલું બાપુ કાકો આવે એટલે કે પેલા રાકે પૂછ્યું કે ચોથી કિડનેપિંગ થયું હતું એટલે બાપુ કાકો કે પેલા હોમે ચોકમાં હતું એટલે કને જોયું હતું એટલે કે એક છોકરું છે ને એનું મને કહેવા આવ્યું હતું બરોબર એ છોકરાને બોલાવો હાડો બરાબર એટલે વૈથી મફુજી હવે બોલાવા જો ભાઈ આવો સાહેબ આવી ગયા બાપુજી ચોકર કિડનેપિંગ થયો પેલો ચોક રહ્યો ને ઈ કણ પેલા ચોકમાં એમ હોય બરોબર એટલે આ કિડનેપિંગ થયું એ કને ભાડ્યું હતું હવે એ તો આવડો છોકરો હતો મને દોડીને કહેવા આવ્યો હતો છોકરે કીધું છે એમ હોય બરોબર એ છોકરો ચોકન છે હવે એ તો આ પાછળ રહેશે બોલાવો હેડો આવો આ બાજુ મને એવું લાગતું આવો સાહેબ આવી ગયા બાપુજી ચોકન થી ઉપાડ્યા હતા હોય એમ હવે એ તો મારા છે પેલા ચોકમાં ગાડી ઉભી રાખી નીકળથી લઈ ગયા આરા ચોકમાં છે એમ હોય તમે જોયા હતા અહીંયા મેં નહીં જોયા આવડા છોકરા જોયા હતા દોડીને મને કહેવા આવ્યું હતું એવું હતું એમ હોય ચોકન રહી છોકરું છોકરું તો પાછળ મહેલામાં જ રહે છે આવો બોલાવો હેડો વેરી ટોપ આવ્યો તારો કોઈ બિહાર જો મફુ કાકા મોસો ડાળીને બિહાર જો બરાબર સર તું ના ઉતર તેમ તારા આટલા અડધા વાગે પછી ગાડી ખુલ સ્ટાર્ટ લે બાસ્કોજી કેટલા બોલ્યા લે અરે ગરબો તમે પેલા કિશન ને બોલાવતા આવજો ચાલ એનું કોમ છે સાહેબ ના એવું છે હોય સાહેબ ને શું ત્રસ કરી લે બાસ્કોજી એ બાસ્કોજી શું કરો છો ઘરમાં ઊંઝો તો પેલા કિશન ને બોલાવતા આવજો ચાલ આ સાહેબ ને પૂછપરછ કરવી છે ચમ કિશને એવું કર્યું કિશને કશું કર્યું નહીં પેલા ગાડીમાં નાસીને ઉપાડી નહીં જાય ઓય એ કિશને બાળી છે ગાડી એટલે એવું છે હોય બોલાવતા જલ્દી આવજો હો બે હા આટલેથી એમ ગાડી કી બાજુ આવી ગઈ ગાડી આ બાજુ આવી છે એમ અને બીજી બાજુ આ બાજુ ગઈ છે એમ કોઈ મોડાની શકલ જોઈ હતી ઓવા માણસો તટા કાળા લુગડાવાળા માસ બધેલું છે એમ બધાને બરોબર નંબર જોયો તો ગાડીનો નહીં જોયો અંદાજે કેટલા જણા હતા 3-4 જણા 3-4 શું ભાઈ સિંગોડા સિંગોડા છોકરું હોય આ એમ કે છોકરું બી જાય ચાલ તું બીવા તો જોઈ હોય કેટલા જણા ઉતર્યા હતા બરોબર 3-4 જણા બરોબર 3-4 જણા બરોબર બધું યાદ ના હોય ત્રણ ચાર જણા હતા અટકળે રીતનો આંકડો કહેવાનો લે રેડી એટલા જ ઢુકડા જ રહો એટલે ગુંડો ફરતો હેડો હોય
ગુંડા સિંગોડા તું ખાય આડો ના આવતો રકી બોલતો તે વખત આડો આવી ગયો હતો વાતો હું કરે હું આપડી રકી બોલતો હતો ને એ વખત પાછલા ભાગમાં તો કિશન ની બી આગળ દેવા દેજે પેલા ચાલો. એના ચેડે તો વાતનો અવાજ નતો આવ્યો એટલે રકી પેલા જોજો હો. પછી બોલજે વરે 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 લઈ રહ્યો રેડી બરાબર લે રેડી સ્ટાર્ટ આ જગ્યાએ ગાડી की बाजू आई आ बाजू आई है અને ઉપર કઈ બાજુ લઈ ગયા આ રોડે ઓમ ગાડી લઈ ગયા ને હા રોડે કોની શકલ જોઈ હે શકલ જોઈ ને શકલ ના જોઈ ના મોઢા બદલ હતી પેલા પાછળથી છે પાછળથી લાયા લાર્યા કિશન ને મુયા વેચ તું ગયા તો કિશન ને પેલા પાછળ લાયા ને મફુગા ઘર બતાવ્યું ને એટલે વાઈથી છોકરા ના કરાય બોલો વડી ક્યારે તું ગયા બોલો શું તું કહો વાય હંગા શું માથાકૂટ થઈ તમે અમારે વાયના અંગાત માથાકૂટ નહીં થઈ વાયના જે માણસો હતા ને એ અંગાત થઈ હતી બરોબર અમે તો પેલા હંગાત જ કર તમે સવાલ એવો કર્યો. હા તે સવાલ એવો કર્યો. બરોબર જવાબ આપ્યો. બરોબર હાચી જ. હા તારે એના એ પાટા હાલો. હા એટલે વાયના અંગાત હા, થઈ. હા, પછી બે માણસો અંગાત તમારે માથાકૂટ થઈ એ શેના માટે થઈ બોલો વડી સાહેબ ને કોમ થાવ આગળ ક્યારે તું ગયા તો આ વડીલને ખબર છે ને ઈ વડીલને ખબર નહીં પેલા બે જણા તમારો ઝઘડો શાનો હતો ઈ કો હા હું તમને પૂછું એટલે એ બે જણાને અમારી જમીન ઉપર કબજો કર્યો તો એટલે અમે મારધૂડ કરી હતી એની જોડે એવું એમ ઓવે અને એમાં મારો ભાઈ એને અહીંયાથી હટવાનું કહેવા ગયો તો એને માર્યા પણ હું એને કબજો કઈ રીતે કર્યો હતા એ તો કોકને મેલ્યા છે હા કોકને મેલ્યા છે ઓય. એમ? આ આખી મેટર શું છે જમીનની મને કહેજો એટલે સાહેબ જો આપણો મારી વાત જે ભરતભાઈ નામનો બિલ્ડર છે ને એને અમે અમારી જમીન વેચી હતી હા બાર બધો આવે હવે ભાર તો ગણાયો હોય ગણાયો પણ હજુ આપણો સબૂત પાકું મળ્યું નહીં હા બરોબર, આને કરી જોઈ હા? ભરતભાઈને કોઈ લેવા દેવા નહીં ભરતભાઈએ નીકળી ગયા ને તમે હાલ તો નીકળી ગયા હા. બરોબર હવે બાસ્કુજી હવે બાસ્કુજીને બોલીને હું અહીંથી મને કોઈ સબૂત તો મળ્યું નહીં એટલે અહીંથી હું નીકળવાનું કરું બરાબર ધમકી આલી પછી આરામ મફુગા કોઈ કે બાસ્કુજી જે હોય હાથું બોલી જાજો વાઈન તો ઝઘડા છે બાસ્કુજી કહે કે વાઈન ઝઘડો બીજે થયો જ નહીં એક માર પાળિયાત હંગાત ને એક આ વાઈન હંગાત પાળિયાત નું નામ આવે એટલે હું પાહો પર આવ્યો તારે ક્યાં રિયલ વાત કરવાની હો? તારે ધમકી આલવાની અરે મેં ઉપાડે ખાલી ધમકુ આલજે પણ તું ખાલી આ લોકેશન ના બતાવતો બીજો કોઈ ઝઘડો કર્યો તો આપણે ખબર નહીં એક આનો ઝઘડો કર્યો ને એક બીજો ભાડિયા સંગાત કર્યો એટલું જ ખાલી તમારે રાખી દીધો તાકે મનવા બોલે આવતો રાખીને બીજી મન ના આવે અરે મફુજી તમને ચી નહીં ખબર એક આનો ઝઘડો કર્યો ને એક ભાડિયા સંગાત આટલું જ ખાલી એટલે જીદ્દો મારો સવાલ પેલા રાખી આમ ચીડે લમણો વાળા ગાડી દે કટ પડી જાય હા એને કારો ઝઘડો છો ને ભાડિયા સંગાત બરોબર કમ્પ્લીટ કારો ઝઘડો છો ને ભાડિયા સંગાત તમે આવી જ રહો પછી આવો મોટા
એટલે મોકલીને એટલે સવાલ જ લેવાનો ચાલો આ ચાલુ મોકલી ક્યાંય આ નંબર લીધો છે ને એટલે હું અત્યારે જ લોકેશન ના લોકેશન હા સીધી વાત થાય ને એટલે હું એમ બહાર નીકળતે હું તમને એક નંબર મોકલું ફટાફટ ટ્રેકિંગ કરો અને મને લોકેશન મોકલો એવરી ફોન કરી દેજો હા એ તો કંટ્રોલ રૂમ હા પેલા બે